છું ઉત્સવ ભોગાયતા। વાત કરવી છે સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કે જેની સંકલન સમિતિની બેઠક હતી કે જેમાં અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે। એલિસ બ્રિજના ધારાસભ્યએ ઉધડો લીધો છે। ધારાસભ્ય અમિત શાહ જે છે તેઓએ ઉગ્ર રજૂઆત કરી છે। મનપાના શાસન અધિકારીઓને હાંકી કાઢવા માટેની રજૂઆત કરાઈ છે, કારણ કે જમાલપુરની શાળા નંબર 3 અને 4 અંગે આ રજૂઆત હતી। શાળા પડી ગયા પછી બાળકો નવી સ્કૂલમાં શિફ્ટ થયા। જ્યારે સ્કૂલની મરામત કરાઈ ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું। અધિકારીઓએ સ્કૂલ બંધ કરવાનું કહ્યું, ત્યારે સ્કૂલ બંધ નથી, ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે તેવું શાહનું નિવેદન છે। વધુમાં તેઓએ કહ્યું કે સ્કૂલ બંધ હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું। એએમસી પોતાની મિલકતો સાચવી નથી શકતી તો મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો। શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો। એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું। અત્યારે અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં। એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો। આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લેવાનો છું 3 દાડા રહીને। સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ। તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું। કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે। આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। પીનવેલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર સેન્ટર, એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ। અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં। તમે શું કર્યું ભાઈ? સ્કૂલમાં શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો। એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું। અત્યારે અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં। એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો। આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લેવાનો છું 3 દાડા રહીને। સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ। તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું। કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે। આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। પીનવેલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર સેન્ટર, એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ। અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં। તમે શું કર્યું ભાઈ? આજે સંકલનમાં ફક્ત એક જ મુદ્દો લઈને આવ્યો હતો કે જમાલપુર વિસ્તારમાં શાળા નંબર 3-4 શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા। આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું। સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓ શોપિંગ સેન્ટર બની ગયું હોય શાસનાધિકારીને ખબર ના હોય। લોકોની નાની બાબતમાં લોકોના હોટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય બધા અધિકારીને કાઢી મૂકે। આજ માહિતીની સાથે વધુ મુદ્દા સાથે વધુ માહિતી મેળવીશું કશ્યપ પાસેથી। કશ્યપ, શું છે વધુ માહિતી? સંકલન સમિતિની જે બેઠક મળી હતી ને તેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ જે છે તેણે જમાલપુરમાં શાળા નંબર 3 અને 4 જે કોર્પોરેશનની શાળા છે, મહત્વનું છે કે આ શાળા જે ખાલી થઈ હતી ને તેમાં જે કેટલાક લોકો જે છે તેના દ્વારા ત્યાં કોમ્પ્લેક્સ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું, અને તેને લઈ અને માહિતી જે છે તે ધારાસભ્ય અમિત શાહને મળી હતી ને તેને લઈને તેના દ્વારા રજૂઆતો છે તે કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ કામગીરી કરવામાં નહોતી આવી। ને આજે સંકલન સમિતિમાં આ મુદ્દો છે તે તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, ને તેના દ્વારા સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું હતું કે જો આ શાળા હાલ બંધ હાલતમાં હોય અને જો ખાલી હોય તો અને તેની ઉપર કોમ્પ્લેક્સ ના બન્યું હોય તો ધારાસભ્ય પદેથી તે રાજીનામું આપી દેશે। સંકલન સમિતિમાં વાતાવરણ જે છે તે ગરમાઈ ગયું હતું, ને હાલ સ્થિતિ એ છે કે જે જગ્યાએ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું છે ત્યાં અત્યારે દુકાનો જે છે તે જે તે વેપારીઓ છે તે ખાલી કરી અને ત્યાંથી રવાના થઈ રહ્યા છે। તેના વિડીયો સામે આવ્યા છે, અને કાચની મસ્જિદ છે તેના બોર્ડ ઉપર લખાણ લખવામાં આવ્યું છે કે અમિત શાહ જે છે તે નથી ઈચ્છતા કે મસ્જિદની આવક વધે, પરંતુ હકીકત એ છે કે આ કોમ્પ્લેક્સ જે છે તે કોર્પોરેશનની સ્કૂલ જે હતી તે સ્કૂલ ખંડેર થઈ ગઈ હતી, તેને તોડી અને ત્યાં
આ કોમ્પ્લેક્સ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું અને તેને લઈને જ વિરોધ જે છે તે આજે નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જે આ શિક્ષણ અધિકારી છે તેને હાંકી કાઢવાની રજૂઆત છે તે તેમના દ્વારા કરાઈ હતી. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ.